લાઈફ સ્કિલ મેળા અંતર્ગત એક દીકરીએ વેસ્ટમાંથી બેસ્ટ સરસ બનાવ્યું છે. મારા 7મા ધોરણની દીકરી છે કાવ્યા. જોઈએ શું બનાવ્યું છે એણે આને 2 પેન્સિલ અને એક સાદા કાગળથી બનાવ્યું છે. એટીએમ નામ આપ્યું છે, એકદમ સિમ્પલ. તો આ એટીએમમાં છે ને આવી રીતે એણે પૈસા અંદર ડિપોઝિટ કર્યા છે, એટલે કે એટીએમમાં રાખ્યા છે. અને પછી હવે જ્યારે આપણે આ પૈસા કાઢવા હોય તો આ પાવતી એટીએમમાં તમે નાખો પૈસા લખેલી, એટલે એ પૈસા ત્યાંથી બહાર નીકળે. એકદમ સરસ, એકદમ સિમ્પલ વેથી, પણ જો કેટલું સરસ દેખાય છે. અને ફરી પાછા આ રીતે પૈસાની અંદર જમા કરી દેવાના, જે આપણે કાઢ્યા હતા એ, અને જે પાવતી હતી એ પાછી બહાર નીકળી આવી. તો ફરીથી આ જ પ્રોસેસથી આપણે એને ફરીથી પૈસા કાઢી શકીએ. એકદમ યુનિક, સિમ્પલ, પણ ખૂબ સરસ આ કાવ્યાબેને બનાવ્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ કૃતિમાં એક બીજું પણ બનાવ્યું છે અમારો દીકરો છે ધ્રુવ. તો એણે શું બનાવ્યું છે જોઈએ. એણે પુઠ્ઠા અને રબરની મદદથી પોતાની જાતે આમ ક્રિએટિવ વસ્તુ બનાવી છે. કંઈ પણ વસ્તુ આપણે થ્રો કરવી હોય તો એના માટેનું એણે એવું બનાવ્યું છે. વાહ, વેરી નાઇસ. બીજું પણ આ રીતે જો ખૂબ દૂર સુધી જાય છે. બહુ સરસ. ગુડ. તો આ પ્રકારના જે આપણા લાઈફ સ્કિલ મેળા થાય છે શાળાઓમાં, તો એમાં આવું જે પણ બાળકો કંઈક નવું બનાવતા હોય છે, જેમ કે આજે વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ હતી, તેમાં બાળકો ખૂબ સરસ ક્રિએટિવ બધું બનાવીને લાવ્યા હતા. તો આ જ બધી વસ્તુઓ એ લોકોને ખૂબ સરસ આગળ કામ લાગે. કંઈક નવું એ લોકો ભવિષ્યમાં બનાવે અને એમાં રહેલી જે છુપી શક્તિ છે એ ક્યાંક દેખાય, બહાર આવે. એવા સરસ મજાના આ બાળકો અમારા સરસ બનાવતા હોય છે, રેગ્યુલરે બનાવે છે, અને આજે તો સરસ કૃતિઓ દેખાય છે. થેન્ક યુ.